હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, મેં મીશો પરથી એક પાર્સલ મંગાવ્યું છે અને હું તમારા સાથે શેર કરું છું, કારણ કે મને અહીંયા આગળ તમે જોઈ શકો છો ડાર્ક સર્કલ છે થોડા થોડા, અને મારા વાળમાં મેં જે વિડીયો બનાવ્યા હતા ને તો મારા વાળ ઉતરતા જુઓ બંધ થઈ ગયા છે। તો હવે મેં ફેસ માટે મેં ટ્રાય કરું છું કે ફેસ ઉપર ગ્લોઈંગ, અને આજે થોડા થોડા ડાર્ક સર્કલ છે ને નજદીકથી બતાવું છું। મેં કાંઈ લગાવ્યું નથી ફેસ ઉપર, મીશો પરથી મંગાવ્યું છે 133। તો મેં મંગાવ્યું છે આ બીટરૂટ પાવડર અને ઓરેન્જ પીલ પાવડર। તો આ કોમ્બોમાં મેં મંગાવ્યું છે બે। ઓરેન્જ પીલ પાવડર, અત્યારે ચોમાસું છે, વરસાદ છે, તો આપણે સંતરા લાવીને પણ એ જલ્દી સુકાતા નથી ને એની છાલ સુકાઈને પાવડર આપણે બનાવી નથી શકતા, અને જેને બી ઉનાળામાં સંતરા ખાઈને છાલ સૂકવીને પાવડર બનાવે છે એના માટે બહુ બેસ્ટ છે। એટલે મેં મીશો પરથી આ બંને ઓર્ડર કર્યું છે, આ બે। તો હવે હું મારા ફેસ માટે ટ્રાય કરીશ, કારણ કે મારા ફેસ ઉપર પણ થોડી પિગ્મેન્ટેશન અને હાથ બી થોડા કાળા થઈ ગયા છે। તમે જોવો છો મારા હાથ ફેસ કરતાં હાથ ગોરા નથી, કાળા છે। તો મારે હવે હાથ ઉપર, પગ ઉપર અને ગળા નેકમાં જ્યાં બી મને એમ લાગે કે થોડા કાળા છે લાગે છે, તો હવે હું એના માટે આ પેક બનાવીશ। તો તમને બી જેને બી ઘરે આવી રીતે મારા જેવો પેક બનાવતા હોય હાથ પર, પગ પર, હું પેડિક્યોર મેનિક્યોર કાંઈ કરતી નથી, ઘરે જ બધું બનાવીને લગાવું છું। તો જે મારા જેવા બહેનો હશે તો એને આ જરૂર મંગાવો અને ટ્રાય કરો। જય માતા।